જો તમે મસ્ત ધરા આવો તો તમારે ખોડિયારમાંનું મંદિર છે ત્યાંથી થોડાક આગળ આવો ને એટલે તમને ખોડિયારમાંનું રહસ્યમય મંદિર તમને જોવા મળશે જે ગુફાની અંદર છે અને એનું વાતાવરણ ખૂબ શાંત છે અને મસ્ત વાતાવરણ છે. તો એક વખત અવશ્ય આવજો, માતાજીના દર્શન કરજો અને કુદરતી વાતાવરણ તમને જોવા મળે. તો અવશ્ય એકવાર જો તમે મસ્ત ધરા આવો છો તો આ જગ્યાની મુલાકાત ચોક્કસ લેજો. રસોડું કંઈક અલગ છે, લાખોની સંખ્યામાં માણસ જમતું હોય વાર પરબમાં. અત્યારે હજારોની સંખ્યામાં જમે છે અન્ન ક્ષેત્ર. દાદો આ મોટો આપણા ખાસ મિત્ર છે, કાંઈ ઘટે નહીં. જોવો એટલા બધા ચમકી જાય એવું નહોતો લાગતો, એટલા બધા ચમકશે એવું. તો મિત્રો ફાઇનલી અમે જાનમાં આવેલા હતા અને હવે બધા જો મોટા મોટા યુટ્યુબરોની સાથે બેઠક કરી છે ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં. ગોપનાથ આવ્યા છે દર્શન કરવા. ટૂંકમાં જ્યાં આવેલી હતી ત્યાંથી થોડુંક જ છે, 2-3 મિનિટનો રસ્તો છે અને મહાદેવના દર્શન કર્યા છે. અને બાકી જુઓ દરિયાનો નજારો. અહીંયા કંઈક આવો ને તો અહીંયા આણંદ એટલે ફૂલે ફૂલ, કાંઈ ઘટે જ નહીં. અહીંનું કંઈક લોકેશન હતી બહુ ગજબનું છે. અને આપણે અહીંયા પિતૃને જે પાણી પાડવા આવે ને એ જો અત્યારે વિધિનું કામકાજ શરૂ છે. આપણે જે લોટો આવે કે એ અહીં પધરાવવા આવે છે બધા અહીંયા. અને અત્યારે શું કહેવાય વેલ થઈ જાય ને એટલે આ દુકાનો છે ને, ત્યાં દુકાનોમાં અડધે સુધી પાણી આવી જાય છે, સારો જવાળ હોય ત્યાં. અને અત્યારે બહુ મસ્ત અહીંયા ફરવા જેવું સ્થળ છે. તો બાકી અમે બધા આનંદ કરીએ છીએ. આપણે ટ્રેક્ટર બદલી ગયેલા છે અત્યારે. નરસિંહ મહેતાનું મંદિર છે મિત્રો, ને ગોપનાથ મહાદેવનું મંદિર પણ છે. અને અહીંયા ગોપનાથ મહાદેવની એક ખાસિયત છે, અહીંયા ધોળી ધજા ચડાવવામાં આવે છે ગોપનાથ મહાદેવનું મંદિર. વિશાલભાઈ આપણે સોડા આપે છે, સ્પ્રાઇટ બેટ. માઇકલભાઈ આપે છે ને, હું પેલા જ ગુરુ છું એવું છે. અને વિનોદભાઈ પૈસા આપેલા છે. હા એમ અને આ પીવાવાળા છે અમારે દર્શક મિત્રો મફતનું. અને અહીંયા હવે આવવા માગે છે, આવવા માગો ને જિલ્લાભાઈ. અહીંયા બહુ મજા આવે. હે મને તો ઓટકાર આવી ગયો થોડા થોડા પણ ફૂલ ઠંડી એમ. વાતાવરણ બહુ સારું છે. વાતાવરણ ને આવેલું બધું લોકેશન એટલે એક નંબર છે હો મિત્રો. માણસો પણ અહીં બહુ ભાવદારી. અને આ સિસ્ટમ છે ને ખુરશીની નથી, સોરી ખુરશી લાગે હો, વધારે કરીને ખાટલા જ છે. ખાટલાની સિસ્ટમ વાળું છે બધું. આરામ કરવું હોય ને તો અહીં આવવાનું, બહુ મસ્ત છે, કાંઈ ઘટે નહીં. એકવાર આવો, અવશ્ય આવજો. નરસિંહ મહેતાનો ઇતિહાસ જાણવા મળશે. વધારે કરીને દરિયાનું લોકેશન કાંઈ ઘટે નહીં. તો અમારે શું કહેવાય અહીં અમારા જિલ્લાભાઈ કહે છે. તો જો તમે મસ્ત ધરા આવો તો તમારે ખોડિયારમાંનું મંદિર છે ત્યાંથી થોડાક આગળ આવો ને એટલે તમને ખોડિયારમાંનું રહસ્યમય મંદિર તમને જોવા મળશે જે ગુફાની અંદર છે. અને એનું વાતાવરણ ખૂબ શાંત છે અને મસ્ત વાતાવરણ છે. તો એક વખત અવશ્ય આવજો, માતાજીના દર્શન કરજો અને સમુદ્ર કિનારો જોવો, અદ્ભુત નજારો તમને જોવા મળશે. અહીંનું લોકેશન મિત્રો છે ને, લોકેશનની વાત કરીએ ને તો એનું કોઈ વાત ન કરીએ એટલું એવું મસ્ત છે. અહીંયા વરવાડ્યું જોવો ખાલી મિત્રો, અદ્ભુત નજારો. ખાલી એકવાર આવો ને તો અવશ્ય ને અવશ્ય આવજો. અદ્ભુત અને અવિશ્વસનીય લોકેશન છે, કુદરતી વાતાવરણ તમને જોવા મળે. તો અવશ્ય એકવાર જો તમે મસ્ત ધરા આવો છો તો આ જગ્યાની મુલાકાત ચોક્કસ લેજો. તો બધાય દર્શન કરી લેજો ખોડિયારમાંના. આગળ વચ્ચે નવું દેખાડી, આજ બધાને નવું દેખાડવાનું છે. અને આજ મારો જે વિડીયો જોતા છે એ લગભગ ઘણા ખરા અમથા અમુક જગ્યાએ ન જતા હોય, દર્શન કરી લેજો. હાલો તો આગળ જઈ પીછે આગળ દેખાડી બીજે મિત્રો. મસ્ત તારા બાપાની અહીંયા સમાધિ મંદિર છે. ગેટ મસ્ત એવો બનાવેલો છે, કંઈ ઘટે નહીં એવો. અહીંયા તમે સ્થાનકના દર્શન કરાવું બધાને. મસ્ત રામ બાપા મસ્ત ધારા ધામમાં વિરાજમાન. કૂતરાને પેલા બિસ્કિટ. લાખોની સંખ્યામાં અહીંયા માણસો જમે છે, જમણવાર થાય છે. આવું કંઈક ગેટ છે ને, બહુ મોટું એવું વિશાળ જગ્યા છે. નામ છે રામ રોટી. અત્યારે બપોર શરૂ છે અહીંયા મિત્રો. અન્ન ક્ષેત્ર છે અહીંયા. અને હજારોની લાખોની સંખ્યામાં અહીંયા દરરોજ જમતા હોય છે.
અને ગુફે સિસ્ટમ ન હોય અહીંયા, તો બધાય મસ્ત આમ આવો તો અહીંયા પ્રસાદીનો આનંદ માણજો. રસોડું કંઈક અલગ છે. લાખોની સંખ્યામાં માણસ જમતું હોય વાર પરબમાં. અત્યારે હજારોની સંખ્યામાં જમે છે અન્ન ક્ષેત્ર. અત્યારે ખોડિયારમાંના મંદિરે જાય છે અત્યારે મિત્રો, અને ખાઈણમાં છે અત્યારે ગુફામાં છે ખોડિયારમાંના બેઠેલા. અને અહીંયા જ્યાં જોવાના અત્યારે દુકાન છે નાની એવી મસ્ત મજાની, અને ખોડિયારમાં ગુફામાં બેઠેલા છે. અત્યારે દર્શન કરવા પહોંચી જશે એ ખોડિયારમાં. અહીંયા તમને દર્શન કરાવું, ચાલો મિત્રો. આયલું વ્યૂ કંઈક જય ખોડિયારમાં છે કે અંદર જાઓ એટલે બહુ મજા આવશે. હું અંદર આવું આગળ અહીંથી આપણે અંદર જઈ આવો. આપણે હે ને મિત્રો દરિયામાં જવા માટેના અહીં કેડી સ્પેશિયલ બનાવેલી છે. આજથી દરિયામાં જવું હોય ને તો અહીંથી આવો જવાનું. અને અહીંયા કંઈક ગુફામાં બિરાજમાન આપણે ખોડિયારમાં છે બેઠેલા, નાથે દર્શન કરાવું તમને. અને આવેલું કંઈક લોકેશન બહુ મસ્ત મજાનું છે, ફરવા જેવું સ્થળ છે. અહીંયા ફોટો શૂટિંગ કરવાવાળા આવેલા છે અત્યારે. જો મિત્રો કાંઈ ઘટે નહીં એવું મસ્ત. અહીં બોટું આવે ને આ વરિયો આવે. મિત્રો તમને દર્શન કરાવવું હવે પહેલાં. મિત્રો તમે દર્શન કરી લો, હું પણ કરી લઉં. અમારા બધા મિત્રો બધા આવેલા છે ગ્રુપમાં, એ બધા દર્શન કરી લીધા છે ને હું દર્શન કરી લઉં. અહીં ગુફા છે એક. જય ખોડિયારમાં. તો જો તમે મસ્ત ધરા આવો તો તમારે ખોડિયારમાંનું મંદિર છે ત્યાંથી થોડાક આગળ આવો ને એટલે તમને ખોડિયારમાંનું રહસ્યમય મંદિર તમને જોવા મળશે. જે ગુફાની અંદર છે અને એનું વાતાવરણ ખૂબ શાંત છે અને મસ્ત વાતાવરણ છે. તો એક વખત અવશ્ય આવજો, માતાજીના દર્શન કરજો અને સમુદ્ર કિનારો જોવો, અદ્ભુત નજારો તમને જોવા મળશે. અહીંનું લોકેશન મિત્રો છે ને, લોકેશનની વાત કરીએ ને તો એનું કોઈ વાત ન કરીએ એટલું એવું મસ્ત છે. અહીંયા વરવાડ્યું જોવો ખાલી મિત્રો, અદ્ભુત નજારો. ખાલી એકવાર આવો ને તો અવશ્ય ને અવશ્ય આવજો. અદ્ભુત અને અવિશ્વસનીય લોકેશન છે. કુદરતી વાતાવરણ તમને જોવા મળે તો અવશ્ય એકવાર જો તમે મસ્ત ધરા આવો છો તો આ જગ્યાની મુલાકાત ચોક્કસ લેજો. તો બધાય દર્શન કરી લેજો ખોડિયારમાંના. આગળ વચ્ચે નવું દેખાડી, આજ બધાને નવું દેખાડવાનું છે. અને આજ મારો જે વિડીયો જોતા છે એ લગભગ ઘણા ખરા અમથા અમુક જગ્યાએ ન જતા હોય દર્શન કરી લેજો. હાલો તો આગળ જઈ પીછે આગળ દેખાડીએ બીજે.